having similarity in spelling and in sound, but they are different in meaning. So we have plenty of such words in English language that they are spelled in the same way, they are pronounced in the same way, but they have different meaning. For example, we have word bank, BANK. Bank is one આપણે શું છે financial institution where money exchange is done. So એક એ bank અને એક બીજું આપણે શું કહીએ છીએ bank means નદીનો કિનારો. So BANK, you can see same spelling, same sound, but different in meaning. The word has two different meanings. That means that two words, but they are similar in sound and similar in spelling. We have two types of homonyms, homophones and homographs. That we will see. What is? Let us see the difference between homophones and homographs. You can see that a homonym are two words that are spelled the same and sound the same, but have different meanings. You can take screenshot, so later you can read it, go through it. Hmm, take screenshot of every slide, so it can help you. So the word homonym comes from the prefix homo. Homonyms. If you divide this word, you get two words, homo and nym. Homo એટલે શું થાય? Homo means same. Homo sapiens, for example. And nym means name. Homonym એટલે કે same name. સરખું. સ્પેલિંગમાં પણ અને સાઉન્ડમાં પણ એ બધા વર્ડ્સને શું કહેવાય? હોમોનિમ. બટ એનો મિનિંગ ડિફરન્ટ હોય. Therefore, a homonym is a word that has the same name as another word, meaning that the two words look and sound exactly alike. એટલે કે જે દેખાવામાં, રાઇટિંગમાં અને સાઉન્ડમાં, સાંભળવામાં કેવા છે? સરખા. એવા વર્ડ્સને કહેવાય હોમોનિમ્સ. એક્ઝામ્પલ આપણે જોઈએ. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ, ફોર એક્ઝામ્પલ, યુ હેવ વર્ડ પેન, PEN. બરાબર? હવે તમે પિક્ચરમાં જુઓ, એક અર્થ એવો થાય છે પેનનો, PEN. સ્પેલિંગ પણ સરખો છે પેન, સાઉન્ડ પણ સરખું છે પેન, પણ એક મિનિંગ એવો થાય છે કે જે તમે જુઓ સરાઉન્ડિંગ ધી એરિયા વુડનની ફેન્સ બનાવેલી છે એનિમલ્સ માટે, એના પ્રોટેક્શન માટે. તો જે એ હોલ્ડિંગ એરિયા છે ફોર એનિમલ્સ, બરાબર, એનિમલ્સને જ્યાં એ રાખવામાં આવે છે અને ચારે બાજુ એમને ફેન્સ બનાવવામાં આવે છે એના પ્રોટેક્શન માટે, તો એને શું કહેવાય? એને પણ પેન કહેવાય. અને ઇન્સ્ટ્રુમેન્ટ જેનાથી આપણે લખીએ છીએ રાઇટિંગ, એ પણ પેન છે. બરાબર? તો જુઓ, ધ વર્ડ પેન, સ્પેલિંગ સાઉન્ડ સેમ બટ ટુ ડિફરન્ટ મિનિંગ્સ. તો આ એક્ઝામ્પલ છે હોમોનિમનું. બીજું છે બુક. જુઓ તમે, બુક એક એનો મિનિંગ થાય છે ચોપડી જે વાંચીએ આપણે, પુસ્તક, બુક. અને એક બીજો મિનિંગ થાય છે બુક એઝ અ વર્બ, ક્રિયાપદ. બરાબર? બુકિંગ ટિકિટ, આઈ હેવ બુક 2 ટિકિટ્સ. સો મેકિંગ રિઝર્વેશન, તો બુકના બે મિનિંગ છે. બુક એટલે વાંચવા માટેનું ઓબ્જેક્ટ અને એક ક્રિયાપદ, તો એ પણ હોમોનિમ છે. એટલે કે બંને એક્ઝામ્પલ જોયા તો એમાં આપણે જોયું કે સાઉન્ડ પણ સરખું છે અને એનો સ્પેલિંગ પણ સરખા છે. તો આવા વર્ડ્સને શું કહેવાય? હોમોનિમ કહેવાય. તો આવા કેટલાક વર્ડ્સનો આપણે સ્ટડી કરશું. મોર એક્ઝામ્પલ યુ કેન સી ઓન યોર સ્ક્રીન. જુઓ તમે, એડ્રેસ જે છે તો એના બે મિનિંગ થાય. બરાબર? એડ્રેસ કરવું, લોકોને એડ્રેસ કરીએ આપણે, પીપલને એડ્રેસ કરીએ એટલે કે બોલવું. ઓકે, ગિવિંગ પ્રેઝન્ટેશન એટલે કે એડ્રેસિંગ પીપલ. અને આપણા ઘરનું એડ્રેસ હોય, રેસિડેન્ટનું એડ્રેસ, હોમ એડ્રેસ. તો એક એ અર્થમાં એડ્રેસનો મિનિંગ થાય છે. જુઓ, સ્પેલિંગ અને સાઉન્ડ સરખા છે પણ બે મિનિંગ છે. એવું કાઇન્ડનું પણ એવું છે, કાઇન્ડ પર્સન. બરાબર? જેન્ટલ પર્સન હોય તો આપણે શું કહીએ? કાઇન્ડ પર્સન, દયાળુ પર્સન, દયાળુ વ્યક્તિ માટે. અને બીજો અર્થ શું થાય છે કાઇન્ડનો? કે ટાઈપ, કાઇન્ડ્સ ઓફ સોંગ, કાઇન્ડ્સ ઓફ રાઇટિંગ, કાઇન્ડ્સ ઓફ હોમોનિમ્સ.
બરાબર. તો હોમોફોન્સ અને હોમોગ્રાફ્સ આ બંને શું છે? દે આર કાઇન્ડ્સ ઓફ હોમોનિમ્સ. એટલે કે કાઇન્ડ એટલે કે ટાઈપ, એના બે મિનિંગ છે. રોક તમે જુઓ, એક રોકનો મિનિંગ શું થાય? એક ટાઈપ છે મ્યુઝિકનો, રોક મ્યુઝિક. બીજો મિનિંગ એનો શું થાય? સ્ટોન. રોક એટલે સ્ટોન. મેચ તમે જુઓ, મેચ એટલે કે મેચિંગ કલર, મેચિંગ પેર, મેચિંગ કોઈ પણ બે મેચિંગ આઇટમ્સ, મેચિંગ ડિઝાઇન, ઓકે, મેચિંગ સરખાપણું હોવું. અને મેચ એટલે કે મેચ સ્ટિક, બરાબર, સ્ટિક ફોર મેકિંગ અ ફ્લેમ. તો મેચના પણ બે અર્થ થાય છે, સ્પેલિંગ સેમ. હા, અને ક્રિકેટ મેચ પણ, બરાબર. તો તમારે યુ કેન સી these four examples. એટલે કે હોમોનિમ્સ કેન રેફર ટુ બોથ હોમોફોન્સ એન્ડ હોમોગ્રાફ્સ. બે પ્રકારના હોય છે, એક છે હોમોફોન અને એક છે હોમોગ્રાફ. તો હવે જોઈએ આપણે કે હોમોફોન્સ કોને કહેવાય અને હોમોગ્રાફ્સ કોને કહેવાય. હોમોનિમ્સ ક્લિયર, એટલે કે સેમ, સિમિલર, બટ સમ વર્ડ્સ આર સિમિલર ઇન ઓનલી સાઉન્ડ. સ્પેલિંગ કદાચ એમનો જુદો હોઈ શકે. એન્ડ સમ વર્ડ્સ આર સિમિલર ઇન ધ સ્પેલિંગ, સાઉન્ડ કદાચ જુદો હોઈ શકે. તો જુઓ, ફોનનો અર્થ શું થાય? ફોન એટલે કે સાઉન્ડ, એટલે કે જેનો જે બે વર્ડનું સિમિલર સાઉન્ડ છે તેને હોમોફોન્સ કહેવાય. અને સ્પેલિંગ સરખો હોય તો એને હોમોગ્રાફ્સ કહેવાય. સ્પેલિંગ સરખો હોય તો પછી સાઉન્ડ ક્યારેક અલગ હોઈ શકે, અને સાઉન્ડ ક્યારેક સરખું હોય પણ સ્પેલિંગ ક્યારેક જુદો હોઈ શકે. એટલા માટે બે કેટેગરી છે, હોમોફોન્સ એન્ડ હોમોગ્રાફ્સ. એટલે તમે જુઓ, હોમોફોન્સ એટલે કે પ્રોનન્સિએશન સેમ હોય, બોલવામાં એનું ઉચ્ચારણ સેમ હોય, પણ એના સ્પેલિંગ પાછો અલગ હોય. તમે જુઓ એક્ઝામ્પલમાં ફેટ વર્ડ આપેલું છે સ્ક્રીન ઉપર, FATE અને FETE. ઓકે, તો તમે જુઓ એ બંને વર્ડમાં સ્પેલિંગ અલગ છે, બંનેનો મિનિંગ અલગ છે, પણ એનું પ્રોનન્સિએશન સરખું છે, સેમ. શું છે? ફેટ. એટલે એક મિનિંગ શું થાય ફેટનો? ઇનેવિટેબલ આઉટકમ, એટલે કે સમથિંગ વિચ વી કેન નોટ પ્રિવેન્ટ, સમથિંગ વિચ વી કેન નોટ કંટ્રોલ. ભાગ્ય આપણું, ડેસ્ટિની. એક એ ફેટ, અને ઓલું ફેટ એટલે કે ફેસ્ટિવલ, પાર્ટી. ઓકે, તો તમે જુઓ સાઉન્ડ સેમ છે ફેટ, બટ દે આર ડિફરન્ટ ઇન સ્પેલિંગ એન્ડ ડિફરન્ટ ઇન મિનિંગ. એટલે હોમોનિમ્સ, હોમોફોન્સ જે છે, બરાબર, હોમોફોન્સ મે ઓર મે નોટ બી સ્પેલ્ડ ધ સેમ. એટલે કે કદાચ એનો સ્પેલિંગ સરખો ન હોય, સેમ ન હોય, બરાબર, બટ બીકોઝ ધ ડેફિનેશન ઇઝ રિયલી અબાઉટ ધ સાઉન્ડ. સરખા શેમાં છે? ખાલી સાઉન્ડમાં સરખા છે. તમે જુઓ ટુ, નીચે જુઓ TWO, ટુ નંબર, બરાબર, તો ટુ સાઉન્ડ સરખું છે. પછી TOO, ટુ સાઉન્ડ સરખું છે બંનેનું, ટુ, બટ મિનિંગ બંનેના અલગ છે. ટુ મીન્સ નંબર અને ટુ મીન્સ એડવર્બ થાય ઓલ્સોના અર્થમાં. તો બંનેના મિનિંગ પણ જુદા છે અને બંનેના સ્પેલિંગ પણ જુદા છે, પણ બંનેનું સરખું શું છે? સાઉન્ડ, ટુ. તો એને કહેવાય હોમોફોન્સ. ફોન એટલે કે સાઉન્ડ, હોમો એટલે સરખું, સરખું સાઉન્ડ એટલે કે હોમોફોન્સ. બરાબર, એ અર્થમાં, એ સેન્સમાં તમે યાદ રાખી શકો. ગ્રાફી એટલે રાઇટિંગ, એટલે કે સ્પેલિંગ સરખા હોય તો એને આપણે શું કહેવાય? હોમોગ્રાફ્સ. એટલે કે ટીયર તમે જુઓ, TEAR અને TEAR, ટીયર, બરાબર, આંસુડા જે છે આંખમાંથી, ઓલું ડ્રોપ ઓફ વોટર જે નીકળે એને પણ ટીયર કહેવાય. અને ટીયર એટલે કે ફાડવું, પાનાને ફાડી આપણે રીપ પેપર ઇન્ટુ પીસીસ, એને પણ ટીયર કહેવાય. તો સ્પેલિંગ સરખા છે જુઓ અહીંયા, એટલે આને શું કહેવાય? હોમોગ્રાફ્સ. અર્લીયર આપણે જોયું શું હતું? સ્પેલિંગ અલગ અલગ હતા. ટુ અને ફેટમાં જોયું સ્પેલિંગ અલગ હતા, સાઉન્ડ સરખું હતું, એટલે હોમોફોન્સ. અહીંયા શું છે? અહીંયા સ્પેલિંગ સરખા છે જો, એટલે હોમોગ્રાફ્સ છે. અમુક કેસમાં કદાચ સાઉન્ડ અલગ હોઈ શકે, પણ સ્પેલિંગ ઇઝ ઓલવેઝ સેમ. એને કહેવાય હોમોગ્રાફ. નીચે તમે જુઓ BWO, સોરી સોરી BOW. તો BOWમાં તમે જુઓ પહેલાનું સાઉન્ડ કેવું છે? બાવ, બાવ ડાઉન, બરાબર, બેન્ડ એટ ધ વેસ્ટ. બરાબર, એલ્ડર લોકોને કે આપણે જેન્યુફ્લેક્સ, જેન્યુફ્લેક્ટ આપણે મંદિરમાં જઈએ તો આપણે શું કરીએ? નીચે નમીએ. એ એક્શન જે છે એને કહેવાય બાવ ડાઉન, બાવ. અને BOW એટલે કે બો. સાઉન્ડ બંનેના જુદા જુદા છે, એક છે બાવ અને એક છે બો. બો એટલે વેપન, આર્ચરી ઇક્વિપમેન્ટ, બરાબર. તો એ જે આપણે શું કહીએ બાણ, તો એકનો અર્થ થાય છે બાણ, એ ઇક્વિપમેન્ટ, આર્ચરી. અને એકનો અર્થ થાય છે એક્શન, બેન્ડિંગ ડાઉન. તો આને કહેવાય હોમોગ્રાફ્સ, કારણ કે એના
સ્પેલિંગ સરખા છે. તમે જુઓ ટીયરમાં આપણે જોયું અને બાવમાં જોયું. સાઉન્ડ કદાચ જુદા હોઈ શકે, સ્પેલિંગ સરખા તો એને કહેવાય હોમોગ્રાફ્સ. તો આવા કેટલાક વર્ડ્સ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને હું તમને ક્લિયર કહી દઉં કે તમારે ખાલી ભણવામાં શું છે, હોમોફોન્સ, હોમોગ્રાફ્સ નથી. તો આપણે કેટલી 60 કે 70 પેર આપણે કરવાની છે, એટલે કે કેટલા વર્ડ થાય, ડબલ કરીએ તો 70 આપણે કરીએ તો 140 વર્ડ્સ થાય. બરાબર, તો એનો મિનિંગ અને એનું એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું રહેશે ફોર એક્ઝામ પર્પઝ તમારે. તો જોઈએ આપણે વન બાય વન. આજે આપણે 10 પેર ડિસ્કસ કરીશું, નેક્સ્ટ ક્લાસમાં 20 કરશું, નેક્સ્ટ ક્લાસમાં 20, તો 20 એના 50 જેટલા થઈ જશે. એક્સક્યુઝ મી સર. હેલો. સરખું સ્પેલિંગ છે અને ભાવમાં જોયું તો એમાં સરખું સ્પેલિંગ છે. હવે એ રીતે આપણે આગળ વધીએ, પેર આપણે જોઈએ હેલો. અને ડિસ્કસ કરતા જઈએ. હેલો. એડથી આપણે ચાલુ કરીએ. તમે જુઓ પેલો વર્ડ એડ છે, એડી, એડીડી, ડબલ ડી. હેલો. બંનેનું સાઉન્ડ સરખું છે એટલે આપણે હોમોફોન જ કરવાના છે. સાઉન્ડ સરખું છે, એડ. સ્પેલિંગ બંનેના હેલો. અલગ હેલો. અલગ છે. એકમાં સિંગલ એક જ ડી છે અને બીજામાં ડબલ ડી છે. તો પેલાનો મીનિંગ શું થાય? એડ એટલે એડવર્ટાઇઝમેન્ટ. બરાબર, તમે સેન્ટેન્સ જુઓ, એક્ઝામ્પલ આપ્યું છે રેડ ફોન્ટમાં, ટેલિવિઝન, લેટેસ્ટ ટેલિવિઝન મોબાઈલ એડ, એડ્સ. તો એ એડ એ એડ્સમાં એડ, અને આ એડ તમે જુઓ જોઈન સમથિંગ ટુ, એટલે કે એડ કરવું કંઈક. પ્લસની નિશાની તમે જુઓ, ન્યૂ વિંગ વોઝ એડેડ ટુ ધ બિલ્ડિંગ. બિલ્ડિંગ છે એમાં એક બીજી નવી વિંગ છે એડ કરવામાં આવી. તમારા ક્લાસમાં 10 સ્ટુડન્ટ છે તો બીજા 2 એડ કરવામાં આવ્યા એ અર્થમાં. બરાબર, અને એ સિંગલ એડ હોય તો એ એડ્સ, નાઉન, એડવર્ટાઇઝમેન્ટ. સ્પોર્ટ્સ એડ, બરાબર. બીજી કોઈ એવી પ્રોડક્ટ્સ હોય તો બધાની એડ્સ આપણે આવતી હોય છે ટીવીમાં. બરાબર, તો એડવર્ટાઇઝમેન્ટ અને શું કહેવાય, એડિંગ પ્લસ. સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર, એટલે પછી તમારે વાંચવા થાય. ચાલો, પછી આપણે હેલો જોઈએ સર. એલ સર. અને એલ. જો AIL એટલે કે ટ્રબલ. ટ્રબલ એટલે કે પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ક્યાં? તો કે મેન્ટલી પ્રોબ્લેમ અને ફિઝિકલ પ્રોબ્લેમ. તો એ પ્રોબ્લેમને શું કહેવાય? એલ. પેઇન, તકલીફ કંઈ હોય, બરાબર. તો તમે જો પિક્ચરમાં ભાઈ છે બેઠા છે શાંતિથી ડિપ્રેશનમાં, તો પેઇન છે. એક્ઝામ્પલ જો શું લખ્યું, ગવર્મેન્ટ સીમ્સ ટુ હેવ નો અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ એલ્સ ધ કન્ટ્રી. હેલો સર. એલ છે ક્રિયાપદના અર્થમાં વપરાય છે. જુઓ તમે, બરાબર. હેલો. હેલો. હેલો સર. હા જી. હેલો. હા બોલો. સર, નિરાલી અને તીર્થ બે એડ નથી થતા. થઈ થઈ ગયા ગયા, થઈ ગયો, થઈ ગયો. ઓકે ઓકે સર. બરાબર. તો આપણે જોઈએ એલ, એકનો અર્થ થાય છે, બરાબર, એ તકલીફ, પ્રોબ્લેમ. એટલે કે મિનિંગ શું છે એક્ઝામ્પલનો, કે ગવર્મેન્ટને ખબર જ નથી કે કન્ટ્રીનો પ્રોબ્લેમ શું છે. વોટ એલ્સ ધ કન્ટ્રી. એલ્સ, એલ જે વર્ડ છે એને એસ લગાડ્યું છે, એટલે ક્રિયાપદના રૂપમાં અહીંયા ઉપયોગ થયો છે. અને અહીંયા એલ એટલે કે બ્રાઉન એલ. તમે જુઓ બિયર, એલ એટલે કે બિયર, એક બિયરનો એક ટાઈપ છે એલ. બરાબર, તો બંને સ્પેલિંગ જુદા છે, મિનિંગ પણ અલગ છે, પણ સાઉન્ડ બીના સેમ છે, એલ. એટલે કે એને શું કહેવાય? હોમોફોન્સ. બીજા થોડાક જોઈએ. એર, બરાબર. લેફ્ટ સાઈડમાં તમે જુઓ એર એટલે કે આપણે ઓલી જે હવા લઈએ, બ્રેથ ઇન એન્ડ બ્રેથ આઉટ. એક મિનિંગ એનો એ થાય, આઈ વેન્ટ આઉટસાઇડ ટુ ગેટ સમ ફ્રેશ એર. બરાબર, આ એક્ઝામ્પલ તમને બનાવતા આવડવું જોઈએ એ વર્ડનો ઉપયોગ કરીને. અને બીજું એર એટલે કે વારસાગત, જે કોઈ મોટો સંતાન હોય, સિબલિંગ હોય, માનો કે 5 બેન ભાઈ હોય, તો એમાં સૌથી મોટા હોય, કિંગના દીકરા દીકરીઓ હોય, એમાંથી સૌથી મોટા હોય એ શું હોય? એર. એને એર કહેવાય. એટલે કે માનો કે કિંગનો ડેથ થઈ જાય તો એના પછી એનું કિંગડમ કોણ સંભાળે? એમના મોટા પુત્ર કે પુત્રી.
રામ દશરથ આપણે હતા તો એર હતા, બરાબર. એલ્ડેસ્ટ સન એન્ડ એર. સાઉન્ડ બેના સેમ છે એર, બરાબર. હેર નહીં પણ એર. સ્પેલિંગ અલગ અલગ છે, મિનિંગ અલગ અલગ છે, પણ સાઉન્ડ સેમ. So person legally entitled to the property or rank of another on that person's death. એક મિનિંગ એનો એ થાય છે. બીજા કેટલાક વર્ડ જોઈએ આપણે. ઓલ. બરાબર. તો ઓલ છે તો ડબલ એલ છે એકમાં એ ડબલ્યુ એલ છે. યુઝ ટુ રેફર ટુ ધ હોલ. બરાબર. ઓલ મીન્સ આઈ મેટ ઓલ પીપલ, ઓલ સ્ટુડન્ટ્સ. ઓલ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટેડ ટુ સબમિટ ધેર અસાઇનમેન્ટ. એક એ ડબલ્યુ એલ નો મતલબ શું થાય? ઇન્સ્ટ્રુમેન્ટ, પોઇન્ટેડ ટૂલ. બરાબર. હોલ કરવા માટે શેમાં? વુડમાં અને લેધરમાં. તો કોબલર છે, કાર્પેન્ટર છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ. સ્ક્રીનશોટ લઈ લેજો બધી સ્લાઇડનો, એટલે તમારે વાંચવા થઈ. અલાઉડ જુઓ તમે. અલાઉડ એટલે કે અલાઉડ પરમિશન આપવી. ડોગ્સ અલાઉડ, સ્ટુડન્ટ્સ અલાઉડ. અલાઉડ ઓર અલાઉડ નોટ, નોટ અલાઉડ. એટલે પરમિશનના અર્થમાં. સર હા, સર આ તમે પીડીએફ કરીને નહીં મોકલો આવડી આ એટલે આખે આખો. પીડીએફ છે ને હું એન્ડમાં મોકલીશ, બરાબર. એટલે એવરીડે તમારે શું કરવાનું છે? એવરીડે જેટલું ડિસ્કસ થાય ને એટલું તમારે નોટબુકમાં ઉતારવાનું છે, ઓકે બરાબર. એટલે સર આ ગૂગલ ક્લાસરૂમમાં નથી. નથી, ગૂગલ ક્લાસરૂમમાં હું પૂરું થઈને પછી એક સાથે મોકલીશ. એ ખાલી તમારે વાંચવા માટે. અત્યારે તમારે શું કરવાનું છે? આની પ્રેક્ટિસ કરવાની છે, એટલે તમે સ્ક્રીનશોટ લઈ અને તમારે યાદ રહી જાય એટલા માટે એને તમારે નોટબુકમાં લખવાનું છે. સર હું તો લેપટોપ માંથી કરું, મારે કઈ રીતના સ્ક્રીનશોટ લેવો? એક એક ના લઈને હું પ્રિન્ટમાં મૂકવા જાવ તો થાય. અચ્છા, એવો પ્રોબ્લેમ છે. હા આ તો કોઈ વાંધો નહીં. ચાલો, જેટલું ડિસ્કસ થાય એટલું રોજે હું ત્યાં રાખી દઈશ. હા નકર કોઈ ઓકે વાંધો નહીં. આખી પીડીએફ બનાવીને હું ત્યાં અપલોડ કરી દઈશ ગૂગલ ક્લાસરૂમમાં. ઓકે, બસ ત્યાંથી અમે જેટલું કરાવશો એટલું જોતા જશું. ઓકે, ઓકે, ફાઇન. એ જ કરશું આપણે. પેલા જે ઓલું એક્ટિવ પેસિવમાં કર્યું હતું એ જ રીતે. હા બસ ઓકે, ઓકે, ચાલો. આજે હું એ ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દઈશ આખી. ઓકે, ચાલો. બરાબર. તો અલાઉડ એટલે સ્પીકિંગ અલાઉડ, મોટેથી બોલવું. એક મિનિંગ એવો થાય, બંનેના સાઉન્ડ જો સરખા છે, અલાઉડ. સ્પેલિંગ બંનેના અલગ છે. તો એક્ઝામમાં કદાચ તમને આ બેમાંથી એક કોઈ વર્ડ પૂછાય, બરાબર. અને એવું પૂછાય કે ગીવ ધ હોમોનિમ ઓફ ધીસ વર્ડ, અથવા તો હોમોફોન્સ, કેમ કે સાઉન્ડ સરખા છે. તો તમને અલાઉડ આ બાજુનો લેફ્ટ સાઈડનો પૂછવું હોય તો રાઈટ સાઈડનો યાદ હોવો જોઈએ. રાઈટ સાઈડમાંથી પૂછે તો લેફ્ટ સાઈડનો યાદ હોવો જોઈએ, બરાબર. મેચિંગ આપણે કરવાનું છે સાઉન્ડમાં કાં તો સ્પેલિંગમાં. તો આ બાજુનું અલાઉડ એટલે પરમિશન, બરાબર. અલાઉડ. અને આ અલાઉડ એટલે કે રાઈટ સાઈડમાં મોટેથી બોલવું. હી રેડ ધ લેટર અલાઉડ. મોટેથી બોલવું. માઇક તમે જુઓ. બીજા શબ્દો જોઈએ, આગળ જોઈએ વર્ડ્સ. આર્મ્સ, બરાબર. ALMS અને ARMS. પેલામાં એલ સાયલન્ટ છે, બીજામાં આર સાયલન્ટ છે, એટલે દે આર આર્મ્સ. એટલે બંનેનું પ્રોનાઉન્સિએશન કેવું થાય? સરખું, આર્મ્સ, બરાબર. તો આ બાજુ જુઓ, લેફ્ટ સાઈડમાં તમે જુઓ પિક્ચરમાં કોઈ કંઈક ને આપે છે કંઈક. રાઇડર્સ સ્ટોપ ટુ ડિસ્ટ્રીબ્યુટ આર્મ્સ. રાઇડર્સ એટલે વ્હીકલ ચાલકો જે હતા રસ્તામાં રોડ ઉપર ઊભા રહી ગયા. શું કામ? ડિસ્ટ્રીબ્યુટ એટલે કે કોઈ પુઅર પીપલ હતા, ગરીબ લોકો, એમને કંઈક આપવા માટે. એટલે ગરીબ લોકોને જે કંઈ અનાજ, ખાવાની વસ્તુ, ફૂડ, કે કોઈ રૂપિયા પૈસા, કે પછી કોઈ પહેરવાની વસ્તુ, કપડાં,
આવું જે કંઈ ડોનેટ આપણે કરી આપીએ એને તો એને આર્મ્સ કહેવાય, બરાબર. અને બીજું આર્મ્સ એટલે હથિયારો, વેપન. એટલે સ્પેલિંગ બંનેના જુદા છે પણ શું સેમ છે, સાઉન્ડ સેમ છે, આર્મ્સ. બરાબર. તો આ ઇન્ટરેસ્ટિંગ છે હોમોનિમ, આ પણ યાદ રાખી લેજો. આર્મ્સ એન્ડ એમ્યુનિશન, વેપન્સ, આર્મામેન્ટ્સ. ધેન યુ હેવ ઓલ્ટર, બરાબર. આ બાજુ તમે જો લેફ્ટ સાઈડમાં ઓલ્ટર એટલે કે એક ટેબલ, પણ કેવું ટેબલ, એકદમ ડેકોરેટિવ અને રિલિજિયસ કોઈ બિલ્ડિંગ હોય, ક્રિશ્ચિયન ચર્ચ હોય ત્યાં એ હોય વર્શિપ માટે, બરાબર. ટેબલ ઉપર કોઈ એવા પુસ્તકો પીડ્યા હોય, કોઈ ફ્લાવર પીડ્યા હોય, બરાબર, પૂજા પાઠની સામગ્રી પડી હોય, ફૂલદાની પડી હોય. તો ટેમ્પલમાં, રિલિજિયસ પ્લેસમાં આવું ટેબલ હોય ડેકોરેટિવ, એને ઓલ્ટર કહેવાય. સ્પેલિંગ જુઓ, ALTAR આવશે, અને આમાં ઓલ્ટર એટલે કે ઓપ્શન, ઓલ્ટરનેટિવ. જુઓ આમાં પેપરમેડ બોર્ડ છે, બધી એક જ ડાયરેક્શનમાં જાય છે. પેલા આપણે લેફ્ટ સાઈડનું સમજી લઈએ. ઓલ્ટર એટલે કે ટેબલ, બરાબર. ક્રિશ્ચિયન ચર્ચમાં હોય, કોઈ પણ રિલિજિયસ બિલ્ડિંગમાં હોય, પૂજા પાઠ માટે સ્પેશિયલ એના માટે બનાવેલું હોય, બેસવા માટે નહીં. તો then a monk took the king and the young knight behind the altar. કોઈ સ્ટોરીનું વાક્ય છે, એટલે કે then મંક કોઈ હતા એ કિંગ અને નાઇટને ક્યાં લઈ ગયા, એ ટેબલની પાછળ, ઓલ્ટરની પાછળ, એન્ડ શોડ ધેમ વેર ધ શિલ્ડ હંગ. શિલ્ડ જે હતું જ્યાં લગાડેલું, કે ટીંગાયેલું, એમને બતાવ્યું એમ. આ બાજુ તમે જુઓ તો બધા જે વ્હાઇટ પેપર બોર્ડ છે, બધા એક જ ડાયરેક્શનમાં જાય છે. એક જે છે પીળા કલરનું, એને શું કર્યું, ઓલ્ટર, એને અલગ વિકલ્પ પસંદ કર્યો, ડિફરન્ટ, બરાબર. રેડ ફોન્ટમાં તમે જો, એલિયટ વોઝ પર્સ્યુએડેડ ટુ ઓલ્ટર ધ પેસેજ. એટલે કે TS એલિયટ જે પોએટ હતો, એણે શું કર્યું, પેસેજ જે છે એની રાઇટિંગમાં ચેન્જ કર્યો. એટલે ઓલ્ટર એટલે કે એનો સિનોનિમ શું થાય, ચેન્જ. દાખલા તરીકે પહેલા તમે, આપણે બધા ભણતા ક્લાસરૂમમાં તમે આવતા, ફેકલ્ટી તમને ફિઝિકલી ફેસ ટુ ફેસ ભણાવતા. હવે આપણે COVID-19 આવું આઉટબ્રેક આવ્યું અને આપણે શું કરવું પડ્યું, ઓલ્ટરનેટિવ ફાઇન્ડ કરવો પડ્યો, બીજો રસ્તો શોધવો પડ્યો. વર્ચ્યુઅલ, હવે ગૂગલ મીટમાં આપણે મળીએ છીએ, વેબએક્સમાં મળીએ છીએ, બરાબર. તો આને શું કહેવાય, ઓલ્ટર, ચેન્જ. તો આપણી મેથડ જે હતી ટીચિંગ લર્નિંગની, એમાં શું થયું, ચેન્જ થયું. તો દેટ ઇઝ ઓલ્ટર એ અર્થમાં. પછી છે જુઓ, આંટ. એકનો અર્થ થાય છે કીડી, બરાબર. ઇન્સેક્ટ, સ્મોલ, રેડ કલર અને બ્લેક કલરમાં હોય. સ્મોલ ઇન્સેક્ટ, બાઇટ, બરાબર. કરડે તો ખૂબ આપણને પીડા આપે થોડો સમય માટે. અને આ બાજુ તમે જો આંટ એટલે આપણા ફાધરના સિસ્ટર, અથવા તો મધરના સિસ્ટર, કાં તો માસી, કાં તો ફઈ, અથવા તો આપણા અંકલના વાઈફ, બરાબર. માસાના વાઈફ એટલે શું કહે, માસી. તો માસી, ફઈ એટલે આંટ, બરાબર. ઇંગ્લિશમાં તો બધા માટે કોમન એક જ વર્ડ છે, આંટ, આંટી. તો જો સ્પેલિંગ બંનેનો અલગ અલગ છે પણ સાઉન્ડ સેમ છે. ચાલો નેક્સ્ટ જોઈએ, આર્ક. તો જો આર્ક, આર સાયલન્ટ છે, આર્ક, આર્ક. આ બાજુ તમે જુઓ, સી વાળું જે છે, ARC, એ કર્વ આકારનું જે છે એને આર્ક કહેવાય, આર્ક. આર્ક બ્રિજ આવે, બરાબર. બ્રિજ નથી આવતો, આર્ક ટાઈપના, કર્વ ટાઈપના, એને આર્ક બ્રિજ કહેવાય. આના ઉપરથી પાર્ટ ઓફ અ કર્વ, બરાબર. ધ પોઈન્ટ વેર અ ટેન્જેન્શિયલ લાઇન ટચિસ ધ આર્ક ઓફ અ સર્કલ, બરાબર. એ કર્વ આકારનું જે છે એને શું કહેવાય, આર્ક. આ બાજુ તમે જુઓ, આર્ક એટલે બોટ હોય, નાનું કોઈ શીપ હોય, તો એને કહેવાય આર્ક, ફ્લોટ માટે, બરાબર. નોટ ટુ સેલ, બરાબર. ફ્લોટ એટલે સરફેસ, વોટરની ઉપર તરવાનું. સેલિંગ એટલે કે તો મોટા જહાજ હોય, સેલ કરતા હોય, સેલર, બરાબર. આપણી પાસે વર્ડ છે સેલર. તો સ્મોલ બોટ છે એ શું કરે, ફ્લોટિંગનું કામ કરતા. રિવરમાં છે, કોઈ સ્મોલ પોન્ડ હોય, બરાબર. એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ પણ શાંતિથી વાંચી લેજો. તમે પોતાના એક્ઝામ્પલ પર બનાવી શકો. એવું નથી કે આપણે સ્લાઇડમાં જે મિનિંગ આપ્યો, સ્લાઇડમાં જે એક્ઝામ્પલ આપ્યા એને જ ફોલો કરવા, બરાબર. ખાલી આપણે સમજાઈ જવું જોઈએ કે એક્ઝામમાં આર્ક આવે, બેમાંથી એક આવે, તમને બીજો વર્ડ આપણને યાદ હોવો જોઈએ, અને બંનેના મિનિંગ આપણને યાદ હોવા જોઈએ, અને બંને વર્ડનો ઉપયોગ કરીને આપણને સેન્ટેન્સ બનાવતા આવડવું જોઈએ.
ચાલો તો એક વર્ડ છે, પછી જોઈએ આપણે શું છે, 8. એ એટલે સાઉન્ડ એનું એ એવું થશે, 8. રાઈટ સાઈડમાં જુઓ 8 એટલે 8 નંબર, બરાબર. હવે એની ટેકનિકલ તમે ડિફિનેશન જુઓ, ઇક્વિવેલન્ટ ટુ ધ પ્રોડક્ટ ઓફ 2 and 4, એટલે કે 2 times 4 એટલે 8. 1 more than 7, બરાબર. 1 more than 7 એટલે 8, અને 2 less than 10, બરાબર. 10માંથી 2 ઓછા એટલે 8. તો એક એ નંબરની વાત છે, એટલે કમિટી ઓફ 8 મેમ્બર્સ. જો તમે સિમ્પલ વર્ડ છે, પણ જો એને ડિફાઇન કઈ રીતે કર્યું, તો આવી રીતનું ડિફાઇન કરતા આપણને શબ્દોમાં આવડવું જોઈએ. તો એનું સાઉન્ડ પણ એમ છે સેમ, 8, અને એક છે આ બાજુ લેફ્ટમાં ઈટ વર્બ જે છે એનું પાસ્ટ ફોર્મ એટ. ઓકે, સો ફૂડ ઇન્ટુ માઉથ, પુટ ફૂડ ઇન્ટુ માઉથ. હી એટ હોટ ડોગ. એક્ઝામ્પલ આપ્યું, બરાબર. આપણે આઈસ્ક્રીમ કેવું લખાય, he ate an ice cream or an apple. ઓકે, ઠીક છે. તો એ એક થઈ ગયું. તો વેરી સિમ્પલ બધા વર્ડ્સ છે, એમાં કંઈ નવું છે નહીં. અમુક કદાચ હશે, કદાચ 70 પેરમાંથી કદાચ અમુક એવા હશે કે તમારે થોડુંક વર્ક કરવું પડશે. પછી ઓગર છે, પણ આપણે અહીંયા રાખીએ, 10 સુધી રાખીએ, પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે બધા ડિસ્કસ કરશું વધારે. ઓકે, તો ફરીથી આપણે જે કર્યું રિવાઇઝ કરી લઈએ. હોમોનિમ્સ, બરાબર, સેમ વર્ડ્સ ઇન સાઉન્ડ ઓર પ્રોનાઉન્સિએશન. સાઉન્ડમાં સેમ હોય તેને આપણે હોમોફોન્સ કહીએ છીએ, સ્પેલિંગમાં સેમ હોય તેને હોમોગ્રાફ્સ કહીએ છીએ. તો આપણે એડ જોયું, એલ જોયું, એર, ઓલ, અલાઉડ, આર્મ્સ, ઓલ્ટર, આન્ટ, આર્ક એન્ડ ઈટ. બરાબર. ચાલો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું પછી આપણે ઓગરથી નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું. ઓકે, ક્લાસ ચાલુ છે હજી, ડોન્ટ ડુ હરી. Class is going on, yes, class not ended. Okay, I'm going to ask you few questions. Chalo, you can give me homonym. Chalo, give me homonym of this. Add homonym. ચલો, બધા રિપ્લાય કરવાનું છે. ચેટ બોક્સમાં જુઓ તમે. વેરી ગુડ. એક રિપ્લાય આવ્યો છે રિયાનો, બીજા શું કરો? ચલો, હોમોનિમ આપો જે આ વર્ડનો. હમ
શું છે મીનિંગ? બરાબર, પેઇન અથવા ટ્રબલ. હોમોનિમ શું છે? ચાલો. બરાબર, મિનિંગમાં શું થશે? યસ, ટીપોટ. હોમોનિમ શું છે આનું? હોમોફોન. વેરી ગુડ. ફર્સ્ટ meaning, arms means yes. Weapons. બરાબર, તમે જુઓ અહીંયા. Invisible, gaseous.
RMS legally જેમને બોલો entitled to property or rank. Now give me funny homophones for four. We had discuss this. ફોરનું હોમોફોન શું થાય? ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર હોલ કરવા માટેનું. ક્લાઉડનું હોમોફોન આપો જોઈએ. ક્લાઉડનું સ્પેલિંગ PE આવશે બરાબર. Okay, so Google Classroom you will get this material. We stop here, barabar. We have discussed 10 pairs. In the next class, which we will discuss 20 pair. Okay. Now you can type your roll number in the chat box. Thank you. Have a nice day ahead.